આયોજિત આ વિડિયો લેક્ચરમાં આપ સર્વનું હૃદયપૂર્વક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે પાઠ 8 કોષ રચના અને કાર્યની અંદર કોષોની સંખ્યા વિશેનો અને કોષના આકાર વિશેનો અભ્યાસ કરેલો હતો। આપણે જોયું હતું કે પ્રાણીઓ અને વનસ્પતિની અંદર અલગ અલગ આકારમાં કોષ આવેલા હોય છે, જેમાં આપણે રક્તકણ, સ્નાયુ કોષ અને ચેતાકોષ વિશેનો અભ્યાસ કરેલો હતો કે જે અલગ અલગ આકારના હતા। અમુક ગોળાકાર હતા, તો અમુક કોષ ત્રાકાકાર આકારના હતા, તો અમુક શાખિત અને લાંબા હતા। તો આપણને એ વિચાર આવશે કે જે કોષ છે તે અલગ અલગ આકાર કઈ રીતે છે, તેને આ અલગ અલગ પ્રકારનો આકાર પ્રદાન કોણ કરે છે, કોણ આપે છે? તો કોષમાં જે કંઈ પણ ઘટક હોય છે તે ઘટક તેની આજુબાજુના એક આવરણથી ઘેરાયેલા હોય છે। મતલબ કે કોષના તમામ ઘટકો, કોષની અંદર જે કંઈ પણ ઘટક હોય છે તે એક આવરણ, જેમ કે આપણું મકાન હોય એક વાડ અથવા તો એક દિવાલથી કેમ આવરિત હોય છે। ગામડાના મકાનમાં તમે જોયું હશે કે તમારા મકાનની આજુબાજુ દિવાલ હોય છે અથવા તો ખેતરની આજુબાજુ જે વાડ હોય છે, તેવી જ રીતે આપણા કોષની અંદર જે કોષની અંદરના ઘટકો હોય છે તે ઘટકો તેની આજુબાજુના એક આવરણથી ઢંકાયેલા હોય છે, જેને કોષ રસસ્તર કહેવામાં આવે છે। તો કોષ રસસ્તર છે તે જે કોષના જે દરેક ઘટકો છે તેની આજુબાજુ આવરણ થઈને તે એની આજુબાજુ ઘેરાયેલ હોય છે અને તે જ આ કોષને આકાર આપે છે। વનસ્પતિ કોષની વાત કરીએ તો વનસ્પતિ કોષની અંદર આ કોષ રસસ્તર એટલે કે આ જે કોષના ઘટકોની આજુબાજુ ઘેરાયેલ જે પટલ છે તેની ફરતે પણ એક વિશેષ એવું પટલ અથવા તો એક રચના આવેલી હોય છે કે જેને કહેવામાં આવે છે કોષ દિવાલ। શું કહેવામાં આવે છે? કોષ દિવાલ। કોષ દિવાલ એટલે શું? તો વનસ્પતિ કોષની અંદર કોષ રસસ્તરની બહારની બાજુએ આવેલા પટલમય રચનાને કહેવામાં આવે છે કોષ દિવાલ, કે જે સખત દ્રઢ હોય છે, જેથી તે તેને વધારે સખત અને દ્રઢ એવો આકાર આપે છે। તો જે આ કોષ છે તે કોષને આકાર આપવાનો અને તેના આકારને જાળવી રાખવા માટે તેની આજુબાજુ આ કોષ દિવાલ જેવી રચના આવેલી હોય છે। હવે આજે આપણે એના સિવાય એક વાત કરવાના છીએ કોષોના કદ વિશેની। આપણે જોયું હતું કે કોષોના કદ છે તે અલગ અલગ પ્રકારના હોય છે, જેમ સંખ્યા પણ અલગ અલગ છે। અમુક એવા સજીવ છે કે જેમાં કોષની સંખ્યા ફક્ત એક જ હતી, એક કોષી સજીવની અંદર। જે બહુકોષી સજીવની અંદર કોષોની સંખ્યા 2 કરતા વધારે હોઈ શકે, ઘણામાં લાખોની સંખ્યામાં હોય, ઘણામાં હજારોની સંખ્યામાં હોય, ઘણા સજીવોની અંદર કરોડો અને અબજોની સંખ્યામાં પણ કોષ આવેલા હોય છે। તો જે રીતે કોષોની સંખ્યા વિભિન્ન પ્રકારની હતી, તેવી જ રીતે કોષોના કદ પણ જુદા જુદા પ્રકારના હોય છે। તો આજે જોવાના છે કે કોષોના કદ કઈ રીતે અલગ અલગ પ્રકારના હોય છે। તો ફર્સ્ટ એની અંદર કીધું છે, જો મોટા ભાગના જે કોષ હોય છે તે સૂક્ષ્મ કદના હોય છે, એકદમ નાના હોય છે અને તેનું માપ કેટલું હોય છે? તો કે 1 મીટરના 10 લાખમાં ભાગ જેટલું। 1 મીટર લ્યો, એના 10 લાખ ભાગ કરો, એ ભાગ જેટલો સૂક્ષ્મ હોય। 1 મીટરના 10 લાખ ભાગ કરો અને એનો કોઈ એક ભાગ જેટલો સૂક્ષ્મ હોય એટલો આપણા એક કોષનું કદ હોય છે। અને જે આ 1 મીટરના 10 લાખનો ભાગ છે તેને માઇક્રોમીટર અથવા તો માઇક્રોન કહે છે, કે જેની સંજ્ઞા છે 8। ઓકે, જેમ આપણે સેમીની સંજ્ઞા cm કરી છે ને, તેવી રીતે માઇક્રોમીટરની સંજ્ઞા છે, માઇક્રો છે તેની સંજ્ઞા છે 8। આજે આપણે કરી u આગળ। ઓકે, તો આ માઇક્રોમીટર એટલે કે તમારા 1 મીટરનો 10 લાખનો ભાગ। ઓકે, તો જે મોટા ભાગના સૂક્ષ્મ એવા કોષ છે, જે કોષનું કદ કેટલું છે? 1 મીટરના 10 લાખનો ભાગ, એટલે કે તે માઇક્રોમીટરમાં આવતું હોય છે। ઓકે, બીજું કે જે સૂક્ષ્મ કદના કોષ છે તેને નરી આંખે જોઈ શકાતા નથી, તો તેને શેના વડે જોવામાં આવે છે? તો કે સૂક્ષ્મદર્શક યંત્ર વડે। જે કોષ એકદમ સૂક્ષ્મ છે, નરી આંખે જોઈ શકતા નથી, તો તેને જોવા માટે સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ થાય છે। જેમ કે આપણે વાત કરેલી હતી અમીબા વિશે, તો અમીબા અને પેરામીટર એટલા સૂક્ષ્મ છે કે જે તમે નરી આંખે જોઈ શકતા નથી, તો તેને જોવા માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? માઇક્રોસ્કોપનો, સૂક્ષ્મદર્શક યંત્રનો। બીજું કે અમુક એવા પણ કોષો હોય છે, અહીંયા જો કીધું છે અમુક લાંબા કદના કોષો, અમુક કોષ એવા હોય છે કે જે મોટા હોય છે,
અમુક સેન્ટીમીટર્સ જેટલા મોટા હોય છે, તેનું માપ સેન્ટીમીટરમાં હોય છે કે જેથી આપણે તેને સરળતાથી જોઈ શકીએ છીએ. તો તેવા કયા કોષો છે? તો કે ચેતાકોષો અને સ્નાયુ કોષો. પ્રાણીઓની અંદર રહેલા ચેતાકોષો અને સ્નાયુ કોષો કે જેનું માપ સેન્ટીમીટરમાં છે, કે જે કદમાં મોટા છે, જેને આપણે નરી આંખે પણ જોઈ શકીએ છીએ. એટલે કે અમુક કોષ એવા હોય છે કે જે સૂક્ષ્મ હોય છે, કે જેનું કદ માઇક્રોમીટરમાં આવેલું હોય છે, જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી. અને અમુક કોષ એવા હોય છે કે જેને તમે નરી આંખે જોઈ શકો છો. એના પછી તમને અહીંયા કીધું છે, જો તમને બે કોષ વિશેની વાત કરેલી છે. એક છે સૌથી નાનો કોષ અને સૌથી મોટો કોષ. સૌથી નાનો કોષ બેક્ટેરિયલ કોષ, એટલે કે બેક્ટેરિયામાં જે કોષ આવેલા હોય છે તે. તો બેક્ટેરિયલ કોષ કે જે સૌથી નાનું કદ ધરાવે છે તેનું માપ છે 0.1 થી 0.5 માઇક્રોમીટર. 0.1 થી 0.5 માઇક્રોમીટર જેટલું એકદમ સૂક્ષ્મ કદ છે. પૂરું 1 થી 5 માઇક્રોમીટર એ નથી, એના પણ 10નો ભાગ, એટલે કે 0.1 થી 0.5 માઇક્રોમીટર. તો જે એક છે એકનો કેટલો 10 લાખનો ભાગ, એટલા માઇક્રોમીટર જેટલા સૂક્ષ્મ કદના, અતિ સૂક્ષ્મ કદના આજે બેક્ટેરિયલ કોષ હોય છે. અને જે સૌથી મોટો કોષ છે તે છે શાહમૃગનું ઈંડું. તમે શાહમૃગનું ઈંડું જોયું હશે તો કોકોનટ જેટલું મોટું હોય છે. ઓકે, તો શાહમૃગનું જે ઈંડું છે તેનું માપ છે 170 mm × 130 mm. મતલબ કે 170 mm ને 130 mm, 170 mm નો મતલબ થાય છે 17 સેમી થી 13 સેમી. 17/13 નું એનું શું હોય છે? માપ હોય છે. 17 સેમી એટલે તમે નાની સ્કેલ જોઈ લો, નાની સ્કેલ થી પણ મોટી, તમારી નાની સ્કેલ 15 સેમી ની આપેલી છે, તેના કરતા પણ મોટું આ શાહમૃગનું ઈંડું હોય છે. અને આ ઈંડું તે પણ એક કોષ જ છે. મતલબ કે શાહમૃગનું ઈંડું એક કોષ છે અને જે કોષનું માપ છે 17 થી 13 સેમી જેટલું, એટલે કે 17/13 નું આ ઈંડું હોય છે. તો આટલા મોટા કદના પણ કોષ હોઈ શકે છે. અને અતિ સૂક્ષ્મ કોષ, એટલે કે જે માઇક્રોમીટર, મીટરના પણ 10 લાખમાં ભાગ જેટલા સૂક્ષ્મ પણ હોઈ શકે છે. બીજું કે અહીંયા એક તમને એક્ઝામ્પલ આપેલું છે એસિડોબ્યુલેરિયા. એસિડોબ્યુલેરિયા લીલ છે કે જેનો કોષ છે જે 10 સેમી લંબાઈ ધરાવે છે. આ લીલ એસિડોબ્યુલેરિયા કે જેનો કોષ એક જ કોષ તમે લો તે પણ 10 સેમી જેટલો તમને દેખાય છે. આ જે કોષ હોય છે, આ શાહમૃગનું ઈંડું, આ લીલનો કોષ છે કે જેને તમે આસાનીથી નરી આંખે જોઈ શકો છો. પણ જે અતિ સૂક્ષ્મ છે તે તમે આસાનીથી નરી આંખે જોઈ શકતા નથી. તો કોષોનું કદ છે તે શું સજીવના કદ સાથે સંબંધિત છે? મતલબ કે તમે કોઈ નાનો સજીવ લ્યો અને મોટો સજીવ લ્યો. નાનો સજીવ કીડી લ્યો તો એની અંદર કોષોનું કદ એકદમ નાનું હોય એવું હોઈ શકે. અને હાથી લ્યો તો એમાં કોષનું કદ મોટું હોય, કોષ મોટા હોય. તો એવું હોતું નથી. પ્રાણીઓના કદને આધારે કોષનું કદ હોતું નથી. તમે ઉંદર અને હાથીના જે કોષ હોય છે એનું માપો, એનું તમે લંબાઈ માપો તો તમને એવું નહીં જણાય કે ઉંદર હશે તો એની અંદર કોષનું કદ નાના હશે, હાથી મોટો છે તો એની અંદર કોષનું કદ મોટું હશે, એવું હોતું નથી. કોષનું કદ ક્યારેય સજીવોના કદ સાથે સંબંધિત નથી. એટલે કે સજીવ મોટો તો કોષનું કદ મોટું, સજીવ નાનો તો કોષનું કદ નાનું, એવું હોતું નથી. પણ કોષનું કદ શેની સાથે સંબંધિત છે? તેના કાર્ય સાથે. કોષ કયા પ્રકારના કાર્ય કરે છે તેના સાથે સંબંધિત છે. એટલે કે આપણી અંદર જે રક્તકણ છે એ નાના કદના હશે, પણ એની સરખામણીમાં તમે સ્નાયુ કોષો જોશો અથવા તો ચેતાકોષો જે લાંબા અને શાખિત હતા, જે આપણા સંપૂર્ણ શરીરમાં ફેલાયેલા હોય છે. તો આ જે ચેતાકોષો છે તેની લંબાઈ કેવી હોય છે? વધારે હોય છે, તે મોટા હોય છે. અને જે આપણા શરીરની અંદર સંવેદના, ઉર્મી વેગના વહનનું કાર્ય કરે છે. મતલબ કે કયા કાર્ય સાથે કોષ સંકળાયેલો છે તેને આધારે તેનું કદ હોય છે. ક્યારેય પણ કોષનું કદ સજીવોના કદ સાથે સંબંધિત હોતું નથી. તમને ઘણી વખત ખરા ખોટાની અંદર પૂછાય છે કે શું કોષનું કદ પ્રાણીઓના અથવા તો સજીવના કદ સાથે સંબંધિત છે? તો કે ના, કોષનું કદ છે તે કોષના કાર્ય સાથે સંબંધિત છે. કે કોષ કયા પ્રકારનું કાર્ય કરે છે, તે જે પ્રકારના કાર્ય સાથે સંકળાયેલું હશે તે પ્રકારનું તેનું કદ હશે. તો આજે આપણે આ વાત કરી કોષના કદ વિશે. તો અમુક કોષ એવા હોય છે કે જે ખૂબ જ સૂક્ષ્મ હોય છે કે જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી. તો તેને જોવા માટે આપણે સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરવો પડે છે. અને આ કોષ છે કે જેની લંબાઈ
1 મીટરના 10 લાખમાં ભાગ જેટલી નાની હોય છે, એટલે કે માઇક્રોમીટર જેટલું તેનું માપ હોય છે. અને અમુક કોષ એવા હોય છે કે જેનું કદ ખૂબ જ મોટું સેન્ટીમીટર્સમાં હોય છે કે જેને તમે નરી આંખે જોઈ શકો છો. સૌથી નાના જે કોષ છે તે છે બેક્ટેરિયાના કોષ કે જેનું કદ છે 0.1 થી 0.5 માઇક્રોમીટર, એટલે કે તમારે 1 મીટર લ્યો એના 10 લાખમાં ભાગ જેટલા નાના હોય છે. અને જે સૌથી મોટો કોષ છે, તમને ઘણા વખત પૂછાય છે કે સૌથી મોટા કોષનું કદ કેટલું છે અને કોનું આ કોષ છે, તો એ સામરૂપનું ઈંડું. સામરૂપ છે તેનું ઈંડું તે એક જ કોષ છે જે સૌથી મોટા કોષ હોય છે અને તેની લંબાઈ છે 170 mm ઇન્ટુ 130 mm, એટલે કે 17/13 સેમીનું આ ઈંડું હોય છે. તો આ વાત છે આપણા કોષના કદ વિશેની. હવે આપણે કોષની રચના વિશેનો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરવાના છે કોષ રચના અને કાર્ય વિશેની. તો આપણે જાણીએ છીએ એ મુજબ કે દરેક સજીવની અંદર વિવિધ પ્રકારના અંગો આવેલા છે, ઘણા બધા અંગો આવેલા છે. અને જો તેમાં આપણે પાચન અંગ વિશેની, પાચન તંત્ર વિશેની વાત કરીએ તો પાચન તંત્રની અંદર પણ ઘણા બધા અંગો જોડાઈને આપણા પાચન તંત્રની રચના કરે છે. જેમ કે આપણે 7મા ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા હતા કે પાચન તંત્રની અંદર શરૂઆત મોંથી થતી હોય છે, ત્યાર પછી અન્નરી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મરાશય અને મળદ્વાર. તો અલગ અલગ પ્રકારના અંગો જોડાઈને પછી બનાવેલું હતું એક અંગ તંત્ર, જેને આપણે કહેતા હતા પાચન તંત્ર. તેવી જ રીતે આપણા શરીરની અંદર શ્વસન તંત્ર આવેલું હોય છે, જેમાં નાક, શ્વાસ નળી, શ્વાસ વાહિની, ફેફસા, વાયુકોષ્ઠો, તો આ ટાઈપના અલગ અલગ પ્રકારના અંગો આવેલા હોય છે. તેવી જ રીતે ઉત્સર્જન તંત્ર હોય છે. તો અલગ અલગ તંત્ર, પાચન તંત્ર, શ્વસન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, ઉત્સર્જન તંત્ર, ચેતા તંત્ર, તો આ પ્રકારના અલગ અલગ અંગ તંત્ર જોડાઈને આપણું બનાવે છે શરીર. અને આ પ્રત્યેક અંગ તંત્રની અંદર પણ અલગ અલગ પ્રકારના અંગો જોડાયેલા હોય છે. જેમ કે વાત કરીએ આપણે પાચન અંગ વિશેની, પાચન તંત્ર વિશેની, તો એની અંદર ઘણા બધા પાચન અંગો આવેલા છે. જેમ કે અન્નનળી કે જે ખોરાકને શું કરે છે, મોંથી તે આપણા જઠર સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે, ખોરાકનું વહન કરાવવાનું કાર્ય કરે છે અન્નનળી. અન્નનળી પછી આવે છે જઠર કે જે ખોરાકને વલોવાનું અને સાથે સાથે તેમાં ઉત્સેચકોનો સ્ત્રાવ કરી અને તે ખોરાકનું શું કરાવે છે, પાચન કરાવે છે. એટલે કે જઠર ખોરાકને વલોવવાની સાથે સાથે પાચનની ક્રિયા કરે છે. નાના આંતરડામાં જશે તો જે પાચન ન થયેલો ખોરાક હોય તેનું સંપૂર્ણ પાચન કરશે અને પાચિત થયેલો ખોરાક, જે ખોરાક પાચન થઈ ગયેલો છે તેમાંથી જરૂરી પોષક દ્રવ્યનું શોષણ કરશે. એટલે કે નાના આંતરડા છે તે પોતે પાચન સાથે સાથે પોતે ખોરાકનું શોષણ એટલે કે સર્વાંગીકરણની ક્રિયા કરે છે. મોટા આંતરડાની વાત કરીએ તો તે ખોરાકમાં રહેલા પાણી અને અન્ય જે ખનિજ ક્ષારો હોય છે તેનું શું કરે છે, તે શોષણ કરે છે. તો આ રીતે આપણે પાચન તંત્રની અંદર જે પાચન અંગો છે તે અલગ અલગ પાચન અંગો અલગ અલગ ક્રિયા કરતા હોય છે. હવે આ જે અંગો છે, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, તે પણ એક અન્ય એવી સંરચના જોડાઈને બનેલું હોય છે. અને આ જે અંગો જે સંરચનાના જોડાણથી બનેલું હોય છે તેને કહેવામાં આવે છે પેશી. ઓકે, અને પેશી છે કે જે કોષોના જોડાણથી બનેલી છે. એનો મતલબ કે કોષ જોડાય તો તેમાંથી બનશે પેશી, પેશીઓ જોડાશે તો તેમાંથી બનશે અંગ, અંગ જોડાય તો તેમાંથી બને છે અંગ તંત્ર અને અંગ તંત્ર દ્વારા સંપૂર્ણ સજીવની શરીર રચના થાય છે. ઓકે, કઈ રીતે થાય છે જોઈએ આપણે ફરીથી એક વખત. સૌપ્રથમ આવે છે કોષ, કોષમાંથી બને પેશી, પેશીઓ જોડાશે તો તેમાંથી બનશે અંગ, અંગના જોડાણથી બને છે અંગ તંત્ર અને અંગ તંત્રના જોડાણથી બને છે સંપૂર્ણ શરીર. ઓકે, જે કોષો, હવે પેશીની આપણે બે વ્યાખ્યા બનાવવી હોય તો કઈ રીતે બનશે? કોષની વ્યાખ્યા તો આપણને ખબર છે, દરેક સજીવના રચનાત્મક અને ક્રિયાત્મક મૂળભૂત એકમને શું કહેવામાં આવતું હતું? કોષ. કોષની વ્યાખ્યા શું હતી? સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક મૂળભૂત એકમ એટલે કોષ. અને શા માટે મૂળભૂત એકમ કહે છે? કે શરીર છે
કે સ્ટાર્ટ ક્યાંથી થાય છે? મુખ્ય વસ્તુ કઈ છે? કોષ. જો કોષ જ ન હોય તો પેશી ન બને, પેશી ન બને તો અંગ નહીં બને, અંગ ન બને તો અંગ તંત્ર ન થાય, અંગ તંત્ર વગર શરીર બનતું નથી. એટલે કે શરૂઆતનો પાયો કોણ છે? કોષ છે. હવે જે કોષો છે એ કોષોના જોડાણથી બને છે પેશી. તો પેશીની બે રીતે વ્યાખ્યા થાય છે. એક વ્યાખ્યા એ ટાઈપની બને છે કે એક સમાન કાર્ય કરતા કોષોના જોડાણથી બનતી સંરચનાને પેશી કહે છે. શું વ્યાખ્યા થશે? એક સમાન રચના અને કાર્ય કરતા કોષોના જોડાણથી બનતી સંરચનાને પેશી કહે છે. ઓકે, એક વ્યાખ્યા પેશીની શું થશે? એક્ઝામમાં મોસ્ટ આઈએમપી છે, પેશીની વ્યાખ્યા પૂછાતી જ હોય છે. તો પેશી તો એક સમાન કાર્ય કરતા અને રચના ધરાવતા કોષોના જોડાણથી બનતી સંરચનાને પેશી કહે છે. અથવા બીજી તેમની વ્યાખ્યા છે અંગ દ્વારા. તો અંગની રચના જે સમાન સંરચના ધરાવતા ભાગોના જોડાણથી થાય, જે સમાન સંરચના ધરાવતા ભાગ અથવા તો ઘટકો ધરાવતા ભાગોના જોડાણથી થતી હોય તેને પેશી કહે છે. ઓકે, તો પેશી બે રીતે વ્યાખ્યા થઈ શકશે. સમાન રચના અને કાર્ય કરતા કોષોના જોડાણથી બનતી સંરચનાને પણ પેશી કહે છે. અને અંગ જે સમાન સંરચના ધરાવતા ભાગોના જોડાણથી બનતી હોય, એટલે કે પેશીના જોડાણથી શું બને છે? અંગ. એટલે કે અંગ જે સમાન સંરચના ધરાવતા ભાગોના જોડાણથી બનતી હોય તો તેને કહેવામાં આવે છે પેશી. ઓકે, અને અહીં આપણે જોયું હતું કે કઈ રીતની રચના થાય છે? કોષ જોડાઈને બનાવે છે પેશી. તો પેશીમાંથી બને છે અંગ. એટલે કે આપણે કોઈ પણ તમે અન્નનળી લઈ લો, જઠર લઈ લો કે આંતરડા લઈ લો, તેની રચના કોનામાંથી થાય છે? પેશીમાંથી. પેશી જોડાઈને બનાવે છે આ ટાઈપના અંગ. જઠર બનાવે, નાનું આંતરડું બનાવે, મોટું આંતરડું બનાવે, ફેફસા બનાવે, હૃદય બનાવે. તો એ અંગ કહેવાય. આ અંગ બને તો અંગમાંથી બનશે પછી અંગતંત્ર. હવે જે અંગ એક સરખા કાર્ય કરતા હશે તે જોડાઈ જાય અને તેનું અંગતંત્ર તૈયાર કરશે. એટલે કે તમને ખબર છે કે જઠર છે, અન્નનળી છે, મોં છે, નાનું આંતરડું છે, મોટું આંતરડું છે, કે જે બધા પાચનની ક્રિયા સાથે સંકળાયેલા છે, જે બધા પાચનને લગતા જ કાર્ય કરે છે. આથી તે કઈ ક્રિયાતંત્રની રચના કરશે? પાચન તંત્રની રચના. જ્યારે નાક, શ્વાસનળી, શ્વાસવાહિની, ફેફસા આ બધા છે કે જે શ્વાસોશ્વાસની ક્રિયા સાથે જોડાયેલા છે તો તે શ્વસન તંત્રની રચના કરશે. જો આપણે રુધિરવાહિની, શિરા, ધમની અથવા તો હૃદય, ફેફસા આ વાત કરીશું તો તે કરશે રુધિરનું ભ્રમણ કરવાની ક્રિયા. તો તે કયા તંત્રની રચના કરશે? આપણું રુધિરાભિસરણ તંત્ર છે તેની રચના કરશે. એટલે કે જે અંગ છે તે અંગ જે કાર્ય સાથે જોડાયેલા હશે તેવા એક સરખા અંગો કાર્ય સાથે જોડે અને તેને અંગ તંત્રની રચના કરે છે. તો આ રીતે થાય છે આપણા પ્રાણીઓની અંદર કોષમાંથી પેશીની રચના, પેશીમાંથી અંગની રચના, અંગમાંથી અંગ તંત્ર બને છે અને અંગ તંત્ર કોની રચના કરે છે? સંપૂર્ણ શરીરની. અને વનસ્પતિની અંદર પણ આ ટાઈપનું જ હોય છે. વનસ્પતિમાં પણ કોષ જોડે પેશી બનાવે, પેશીમાંથી અંગ બને છે, અંગમાંથી બનતું હોય છે અંગ તંત્ર. અને આપણે વનસ્પતિમાં પણ જોયું હતું તેના જુદા જુદા અંગ જુદા જુદા કાર્ય સાથે સંકળાયેલા હતા. જેમ કે મૂળની વાત કરીએ તો વનસ્પતિના મૂળ છે કે જમીનમાંથી પાણી અને ખનિજ સારોનું શું કરે છે? શોષણ કરે છે. પ્રકાંડની વાત કરીએ તો પ્રકાંડ મૂળ દ્વારા શોષાયેલા પાણી અને ખનિજ સારોને પર્ણ સુધી પહોંચાડવાનું કાર્ય કરાવે છે. અને સાથે સાથે વનસ્પતિને જમીન સાથે મૂળ છે તે જકડી રાખે છે. પ્રકાંડ આધાર આપે છે. પર્ણ છે કે જે ખોરાક સંશ્લેષણનું કાર્ય કરે છે, મતલબ કે તે ખોરાક બનાવે છે કારણ કે તેની અંદર હરિતકણ આવેલું છે. હરિતકણ નામનું જે રંજક દ્રવ્ય છે કે જે
પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં મદદ કરી શકે છે. આથી પર્ણ છે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે અને તેમાંથી ખોરાક બનાવે છે. તો આ રીતે તેના પણ અલગ અલગ અંગો, વનસ્પતિના પણ જુદા જુદા અંગો જુદા જુદા કાર્ય સાથે સંકળાયેલા હોય છે અને આપણી અંદર પણ જુદા જુદા અંગતંત્ર છે તે જુદા જુદા કાર્ય સાથે સંકળાયેલા હોય છે. પણ આ તમામ રચનાની અંદર પાયો તો કોણ છે? કોષ. જો કોષ જ ન હોય તો આખા સંપૂર્ણ શરીરની રચના થઈ શકે નહીં. આથી જે કોષ છે તેને આપણો મૂળભૂત રચનાત્મક એકમ પણ કહેવામાં આવે છે, કારણ કે આપણી રચનાની શરૂઆત ક્યાંથી થાય છે? કોષથી થાય છે. આથી જે કોષ છે તે રચનાત્મક અને ક્રિયાત્મક બંને રીતે શું છે? મૂળભૂત એકમ છે. હવે પછી આપણે વાત કરવાના છે કોષના અંગ વિશેની. કોષીય રચના, કોષના અંગ વિશેની આપણે વાત કરવાના છીએ.